તો જય શ્રી રામ એન્ડ ગુડ ઇવનિંગ. તો આજે આપણે જવાનું હતું સૈયારા મૂવી જોવા, એટલે ગાડીને બૈરાને ગાડી વાંહે બેહાડીને નીકળી ગયા મૂવી જોવા. મૂવીનો રિવ્યૂ કેવા છે હું તમને પછી કહીશ. પહેલાં તો ફાઇનલી આપણે પહોંચી ગયા મોલ, અને હાલો મેં કીધું તમને અડધું સફરજન બતાવી દઉં. મોલની અંદર જતા તે ફોટો પાડવાનું લોકેશન એવું આવ્યું ભાઈ સાહેબ. મેં કીધું આટલા બધા, મેં કીધું લાઈને પાછું એકવાર અડધું સફરજન બતાવજો. મેં ના ભાઈ હું તો તમને લોકેશન બતાવતો એવું કાંઈ વિચારતા નહીં, ફોટો પાડવાનું લોકેશન સારું હતું એટલે 2 જણાએ 2-3 કિલો ફોટા પાડી લીધા. મેં કીધું અહીંયા આવ્યો તો પછી ફોટા પાડ્યા વગર થોડું જવાનું હોય. તો 2-3 કિલો ફોટા પાડ્યા પછી થાકીને બેસી ગયા. મેં કીધું હવે મૂવીનો ટાઈમ થાય તો સારું છે, કારણ કે અમારો ટાઈમ હતો 11 વાગ્યાનો અને ઓલરેડી અમે 10:30 વાગ્યા પહોંચી ગયા હતા. ટિકિટ મળતી નથી એટલે મેં કીધું કોંગ્રેચ્યુલેશન્સ. તો ફાઇનલી મિત્રો ટિકિટ મળી ગઈ હતી ને આપણો ટાઈમ થઈ ગયો હતો એટલે આપણે જતા અંદર. ને આજે આપણે ટ્રેન્ડ પૂરો કરવાનો છે, કારણ કે ઘણા દિવસથી ઇન્સ્ટાગ્રામમાં બધું વાયરલ છે કે બધા રોવે છે ધોવે છે, પણ એવું કાંઈ મૂવીમાં છે જ નહીં ભાઈ. આ જો મૂવીમાં કંઈ રોજ એવું છે જ નહીં. મેં કીધું તોય હાલો આપણે ટ્રેન્ડ પૂરો કરીએ. હાથ પકડીને મેં કીધું અડધું પિક્ચર બતાવી દઈએ, અડધું થિયેટર બતાવી દઈએ. અને ફાઇનલી મિત્રો રાત પડી ગઈ ને પછી નીકળી ગયા ઘરે જવા. રાતના વાગી ગયા હતા 3. તમે રાતના 3 વાગે ઘરે જવામાં બીક લાગતી હતી, પણ તમે સબસ્ક્રાઈબ કરવામાં બીતા નહીં.